નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, આવનારી દરેક પરીક્ષા માટે વર્ષ 2022થી 2023 સુધીમાં જે જૂના નામ હતા અને જે સરકાર દ્વારા એને નામ બદલીને જે નવા નામ આપવામાં આવ્યા છે એના વિશે આજે આપણે જોઈશું. પરીક્ષામાં 1 માર્ક્સ 1 થી 2 માર્ક્સનું જરૂરથી પૂછાઈ શકે છે. શરૂઆત કરી. આ બાજુ જે ડાબી સાઈડ છે જે તે જૂના નામ છે અને જમણી સાઈડ છે તે નવા નામ છે. દિલ્હીનું રાજપથ એનું નવું નામ આપવામાં આવ્યું છે મિત્રો, કર્તવ્ય પથ. ચંદીગઢ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું નામ છે શહીદ ભગતસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. કેવડિયા રેલવે સ્ટેશનનું નવું નામ આપવામાં આવ્યું છે એકતાનગર રેલવે સ્ટેશન. મંકીપોક્સ વાયરસ છે તેને નવું નામ આપવામાં આવ્યું છે એમપોક્સ. લિસેસ્ટર ક્રિકેટ ગ્રાઉન્ડ જે ઇંગ્લેન્ડમાં આવેલું છે તેનું નવું નામ કરવામાં આવ્યું છે સુનિલ ગાવસ્કર સ્ટેડિયમ. કિબુથી મિલિટરી સ્ટેશન જે અરુણાચલ પ્રદેશમાં છે તેનું નવું નામ કરવામાં આવ્યું છે જનરલ બિપિન રાવત. દૌલતાબાદ કિલ્લો જે મહારાષ્ટ્રમાં છે તેનું નવું નામ દેવગિરી કિલ્લો કરવામાં આવ્યું છે. તેલંગાણા સચિવાલયનું જે સચિવાલય હતું તેનું નવું નામ આપવામાં આવ્યું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. મુંડેરા બજાર જે યુપીમાં છે તેને નવું નામ ચૌરી ચૌરા આપવામાં આવ્યું છે. અમદાવાદ એલજી મેડિકલ કોલેજનું નવું નામ થાય છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ. સ્વચ્છ ભારત અભિયાન જે હતું તેનું નવું નામ કરવામાં આવ્યું છે સુંદર ભારત અભિયાન. રેલવે યુનિવર્સિટી જે ગુજરાતમાં છે તેને નવું નામ કરવામાં આવ્યું છે ગતિશક્તિ યુનિવર્સિટી. નહેરુ સંગ્રહાલય જે છે તેને પ્રધાનમંત્રી સંગ્રહાલય તરીકે નામ આપવામાં આવ્યું છે. તેમજ ઔરંગાબાદ જે મહારાષ્ટ્રમાં છે તેનું નવું નામ સંભાજીનગર કરવામાં આવ્યું છે. રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર જે હતું જે આપવામાં આવતો હતો તેને હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર તરીકે આપવામાં આવશે. રાજીવ ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન જે આસામમાં છે તેને નવું નામ ઔરંગ રાષ્ટ્રીય ઉદ્યાન કરવામાં આવ્યું છે. ચેનાની નાસરી સુરંગ જે છે JNK એટલે કે જમ્મુ કાશ્મીરમાં છે તેને શ્યામ પ્રસાદ મુખર્જી ટનલ નામ આપવામાં આવ્યું છે. સાબરમતી ઘાટ જે ગુજરાતમાં છે તેને અટલ ઘાટ નામ આપવામાં આવ્યું છે. મૌનપુરી સૈનિક સ્કૂલ જે યુપીમાં છે તેને જનરલ બિપિન રાવત તરીકે નામ આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી કૌશલ કામ કાર્યક્રમને નવા નામ તરીકે PM વિકાસ તરીકે આપવામાં આવ્યું છે. રોહતાંગ સુરંગ જે હિમાચલ પ્રદેશમાં છે તેને પણ અટલ સુરંગ તરીકે નામ આપવામાં આવ્યું છે. બાબઈ MPમાં છે તેને માખણનગર નામ આપવામાં આવ્યું છે. બુલંદ એક્સપ્રેસ વે છે તેને અટલ પથ નામ આપવામાં આવ્યું છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય જે હતું તે હવે શિક્ષા મંત્રાલય તરીકે ઓળખાશે. રેલવે સુરક્ષા બળ RPFને રેલવે સુરક્ષા બળ સેવા RPFS તરીકે નામ કરવામાં આવ્યું છે. ફિરોજ શાહ કોટલા સ્ટેડિયમને અરુણ જેટલી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. ડ્રેગન ફૂલ તેને કમલમ ફૂલ નામ આપવામાં આવ્યું છે. દિલ્હી પર્યાવરણ ભવનને પંડિત દીનદયાલ અંત્યોદય ભવન તરીકે નામ આપવામાં આવ્યું છે. લખનઉ એરપોર્ટને ચૌધરી ચરણસિંહ એરપોર્ટ નામ આપવામાં આવ્યું છે. અને સલામ આરતી જે કર્ણાટકમાં થતી હતી તેને હવે સંધ્યા આરતી તરીકે ઓળખવામાં આવશે. અને હા મિત્રો, આની જો PDF તમે લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપી છે જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. અને હા, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.